હું એક ક્લાઉડ કિચન શરૂ કરું છું હવે સિઝનમાં, તો મને કહેજો કે રિસ્પોન્સ કેટલો મળશે. હવે ક્લાઉડ કિચનનો ક્રેઝ વધી ગયો છે, તો આપણી પાસે ઓલ ઇન વન ઓલ ટાઈપ ઓફ ફૂડ ડિશ સ્પેશિયલિસ્ટ સંજય કેટરર્સ બધું બની જાય. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે સંજયભાઈ છે ને ભાઈ પંજાબમાં હોઈ ગયો ને એવું આજે શાક બનાવવા જવાના છે. પનીર હૈદરાબાદીનું શાક બલ્લે બલ્લે સ્ટાઇલમાં. બલ્લે 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 બલ્લે. જય જિનેન્દ્ર, જય અન્નપૂર્ણા. જય જિનેન્દ્ર. સંજયભાઈ આજે કઈ વાનગી છે અને તમે કંઈક જોતા જેવું અલગ ફીલ થયું મને છે. અત્યારે હવે આમ ઉનાળો ચાલુ થઈ જાય ને, મામા મહિનો, વેકેશનની મોજ. છોકરાઓને સાંજે હોટલમાં જવું હોય ને હોટલમાં વેઇટિંગ હોય અને એમ કે આજે બધું ફેમિલી ગ્રુપ ભેગું થયું છે, કોરોનામાં ભેગું થતું હતું એમ, તો ઘરે પંજાબી શાક બનાવી નાખવાનું. આવ ઇઝી, સરળ અને સિમ્પલ રેસીપી છે. રેસીપીની વસ્તુ બતાવી દઉં. કેવું છે પેલા એ કહી દો. પનીર હૈદરાબાદી. હા, લસણની પેસ્ટ. લસણની પહેલાં તો પેસ્ટ જોશે. શીંગા મરચાંનું કટી. બરાબર. આદુને આપણે ખમણી નાખ્યું છે. ટમેટાનું ઝીણું. આ પાલક, દૂધી, ડુંગળી અને મરચી, આ એની ગ્રેવી, એની પેસ્ટ બનાવી પેસ્ટ બનાવેલી છે. બરાબર. આ મગતરી અને કાજુ અને બદામની ગ્રેવી. ઓકે. મરચાની અને મરચાંની આ છે મેન પનીર હૈદરાબાદી. પનીરને તવા ઉપર આખા રોસ્ટ કરવાનું. રોસ્ટ કર્યા પછી એને બ્રાઉન કલરનું થવા દેવાનું. પછી એનું કટિંગ કરીને એટલે આખો સ્વાદ જ એક્સ્ટ્રા મળે. આજની રેસીપી કંઈક છે જબરજસ્ત થવાની છે, તો બનાવજો આ ઘરે અને બને એટલો આ વિડીયોને શેર કરજો. અને ફર્સ્ટ ટાઈમ હશે લગભગ આ રેસીપી પનીર હૈદરાબાદી જુઓ તમે આજે. તો સંજયભાઈ સૌ પ્રથમ પહેલાં શું આવશે? સૌથી પહેલાં આવશે લસણ. પછી આવશે શીંગા મરચાં. પછી આવશે આવી આપણી ગ્રેવીની અંદર પાલક. રિપીટ કરી દો, પાલક, મરચાં, ડુંગળી અને લસણ. પેલા લસણ ભૂલી ગયો તો એટલે આમાં લસણ આટલી વસ્તુ નાખી અને બાફી નાખવાની. બાફીને પછી આને મિક્સરમાં ગ્રેવી કરવાની. લાલની આ આછું નેચરલ ગ્રીન. હા, રિયલ એનો જે કલર આવે ને સહેજ હળદર આવશે, બાકી મરચાંની તીખાશ વધારે. બરાબર. જોતા તીખું નહીં લાગે પણ આમ તીખું લાગશે. આમ તીખું લાગશે. આદુ. મરચાંનું કટિંગ. અને હા મિત્રો ભાઈ, તમે કઈ સિટીમાંથી જોવો છો કોમેન્ટ કરજો. અને તમારા ગામમાં, તમારા શહેરમાં કેવી ગરમી છે એ પણ કોમેન્ટ કરજો. ઉપરથી એવી હળદર. અને બીજી એક વાત કે સંજયભાઈની રેસીપી તમને કેવી લાગે છે તો એને લાઈક કરતા જાવજો અને કોમેન્ટ કરતા જજો ભાઈ. મને કોમેન્ટ બહુ ગમે. હા, મને કોમેન્ટ બહુ ગમે. કોમેન્ટ વાંચું હું બેઠા. કારણ કે આજે પોરબંદર વાળા ભાઈને ભાઈ આમાં શું છે, વિડીયો તો આમ સેજ ચાલુ કરું કે ફોન આવી જાય એટલે વાંચી ન શકું, પણ કોમેન્ટ વાંચું મજા આવે. મજા આવે, આનંદ થાય કે ના કોઈ આપણું રાખે છે. અને આ બધી વસ્તુ એવું નથી અત્યારે યુટ્યુબમાં ગૂગલમાં સર્ચ મારો એ બધી વસ્તુ જોવા મળી જાય. બધું હા, બધી વસ્તુ જોવા મળી જાય. પણ આપણે રેસીપીનો એક અંદાજ અલગ જ છે આખો. અને ટૂંક સમયમાં ભગવાન કરે ને તો 2028ની અંદર આખું આપણે ક્લાઉડ કિચન શરૂ કરવું છે. અને એની અંદર એક રેસીપી 100 કરીને શીખડાવવું છે. ભાઈ એક શહેરની અંદર એક શો કરવો છે. અને એ શો કેવો કે દાખલા તરીકે તમે તમારું ગ્રુપ, તમારી સોસાયટી, એની અંદર તમને મને ગઈકાલે ભાઈનો ફોન હતો. આપણે દ્વારકાધીશ હોટલ બેની છે, યુટ્યુબમાં લગભગ આવી ગયું છે, ચોટીલા બ્રાઉનથી આગળ. એને મને કીધું કે અમારે હોટલમાં મેજોરિટી સેફ કરતા ન હોય
અને બધી વસ્તુના પ્રોબ્લેમ થતા હોય તો ત્યારે શું કરવું મિલકીમાં તમારી રેસીપી જોઈ લે એ રેસીપી ઉપર અત્યારે બનાવે છે અને ઘણા લોકો બનાવે છે પણ અત્યારે એવું નક્કી કર્યું છે આવનારી સિઝન નવરી થાય ને બેસીને એટલે શહેરોમાંથી તમે ગ્રુપ મિટિંગ કરો મેક્સિમમ 100 વ્યક્તિનું શાક 1-2 શાક બનાવવાના અને એ જ બનાવીને એ જ ખાવાના ને લાઈવ બનાવવાનું લાઈવ વિડીયો અને લાઈવ રેસીપી નોમિનલ ચાર્જ રાજભાઈનો કોઈ થતો હોય તો તમારે આપવાનો મારો ચાર્જ અત્યારે હું 1 રૂપિયો નહીં અને બેઠા બેઠા તમને ગામ આવીને ઘરે ઘરે રેસીપી શીખડાવી છે ભાઈ એમ શહેરે શીખડાવી છે તો ભાઈ સરસ મજાનો આઈડિયા છે સંજયભાઈની અને શોર્ટ ટાઈમમાં કમિંગ સૂન થવા જઈ રહ્યું છે તો આ ટોપિક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને તમારા શહેરમાં આવીને સંજયભાઈ રેસીપી બનાવશે બરાબર સંજયભાઈ અને હું એક ક્લાઉડ કિચન શરૂ કરું છું હવે સિઝનમાં તો મને કહેજો કે રિસ્પોન્સ કેટલો મળશે હવે ક્લાઉડ કિચનનો ક્રેઝ વધી ગયો છે તો આવી આઈટમ હું દાખલા તરીકે કોઈ ગ્રુપમાં ખાવી હોય તો એનો રિસ્પોન્સ મોરબીવાળા લોકો ખાસ કોમેન્ટ કરજો બહારગામ તો પહોંચી ન થઈ શકે મોરબીમાંથી ક્લાઉડ કિચનનો ટૂંક સમયમાં શરૂઆત કરી છે આપણે બરાબર સપોર્ટ કરજો ભાઈ બરાબર ને જે હોય આન્સર આપતા રહેજો લાલાભાઈ 3 પેર હા લાલાભાઈ 3 પેર આવી ગયા અને પછી હું થાય બોલું થોડું કપાઈ જાય કરો ફાસ્ટ કરો મારે આ મગજતરી કાજુ અને બદામ જે પેસ્ટ પલારી અને કઈ છે એ અંદર આવશે હા નેચરલ કલર ઉપર આવી ગયું છે જો કુદરતી કલર હોય અને જો આ છાંટા ઉડવાનું શરૂ થયું એટલે આ ગ્રેવી ધીમે ધીમે પાકવાની નિશાની આવી બરાબર બુલબુલિયા બોલે એટલે પાકી આ સબ્જી બને સબ્જીની અંદર ઓરિજિનલ પંજાબના શાકની અંદર ઘી ને મલાઈ નહીં પડે બરાબર ક્રીમ ઉપરથી પડી ગયું છે ભાઈ ક્રીમ કસ્તુરી મેથી કસ્તુરી મેથી કિચન કિંગ મસાલો રેડી હવે જો આ શાક તૈયાર થઈ ગયું છે રાજભાઈ તેલ ઉપર આવવા માંડ્યું છે બુલબુલિયા બોલવા માંડ્યા છે બસ હવે આ પનીર કટિંગ થઈ જાય એટલે શાકની અંદર પનીર નાખી દઈએ એટલે કમ્પ્લેટ સંજયભાઈ પંજાબમાં ને અહીં હૈદરાબાદીમાં બહુ ખવાય ને હા જે હૈદરાબાદીની લગભગ વસ્તુ રહી ને મેજોરિટી નેચરલ ગ્રીન ટોન ઉપર હોય અને હૈદરાબાદી બિરયાની મને આમ ખ્યાલ સાંભળતા 90% આજે સાહેબની ચોઈસ હતી અહીંયા જે પ્રશ્ન છે સાહેબની ચોઈસ એવી હતી કે સાહેબ આપણે હૈદરાબાદી પનીર ખાવું છે મોજ કરો કીધું આપણી પાસે ઓલ ઇન વન ઓલ ટાઈપ ઓફ ફૂડ ધી સ્પેશિયલિસ્ટ સંજય કેટરર્સ બધું બની જાય એટલે આની મજા અલગ છે ખાવાની મિત્રો આમાં શું છે ખબર છે તમને કંઈક કદાચ એવું હોય કે ભાઈ તમે જેમ કે કીધું કોમેન્ટમાં એક વ્યક્તિએ કે ભાઈ ગુંદાના શાકની રેસીપી આપો સંજયભાઈ આવશે શોર્ટ ટાઈમમાં આવશે ગુંદાની રેસીપી પણ જે કસ્ટમરની સામે ચોઈસ હોય ને એ પાર્ટીનું જેવું મેનુ હોય ને એવું આપણે રેસીપી બનાવતા હોય છે બરાબર સંજયભાઈ સાચું છે 100%. હવે આ પનીર આની અંદર નાખ્યું આપણે એકદમ બ્રાઉન પનીર પહેલાંના પંજાબી શાક કે પંજાબી કૂકને પૂછજો પહેલાંના બધા પનીર શેકાતા તેલમાં તરાતા બધું બની ગયું કાચું કટિંગ કરી નાખી દેજો આ શાક તૈયાર પનીર બંજારા જલજલાટ કોથમીર ના પડે ને આપણે નાખીને કોથમીર પહેલાં નાખી દીધી પનીર બાકી હતું કાપવા માટે કમ્પ્લીટ શાક તૈયાર હો તો મિત્રો પનીર હૈદરાબાદી કમ્પ્લીટ થઈ ગયું છે ને તમે પણ આવી રીતે ઘરે રેસીપી બનાવજો અને અવનવી રેસીપી ઘણી બધી આવશે અને અત્યારે ચાલી રહી છે ઉનાળાની સિઝન તો મહેમાનો માટે કંઈક નવું કરવું હોય તો આ સંજયભાઈની રેસીપી જોઈને તમે બનાવજો અને આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર ફોલો કરતા રહ્યો બાકી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ